નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ અત્યારે બંગાળની ખાડીની અંદર બની રહેલી જે વરસાદી સિસ્ટમ છે જેમની સીધી અસર આજે ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં જોવા મળી છે। મિત્રો, ભાવનગર જિલ્લામાં ગઈકાલે જોવા મળ્યું હતું વાવાઝોડા જેવું સ્વરૂપ વરસાદી। મિત્રો, ખાસ કરીને ભાવનગરમાં આંધી તૂફાન વંટોળ સાથે મેઘરાજાની એન્ટ્રી થતી જોવા મળી છે। ભાવનગર જિલ્લાની અંદર કરા સાથે ભારે વરસાદ નોંધાણો છે। સાથે સાથે મિત્રો અત્યારે ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ। સાથે મિત્રો આપણે જાણીશું આજના આ વિડીયોની અંદર કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ મિત્રો વરસાદની શું નવી આગાહી વ્યક્ત કરી છે। જેમ મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ગઈ છે તેવી જ રીતે ઉનાળાની શરૂઆત થતી જોવા મળી રહી છે। બપોરના સમયગાળા દરમિયાન તો ભારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વધતું જોવા મળી રહ્યું છે। પરંતુ મિત્રો ગઈકાલે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર જોવા મળ્યો હતો કમોસમી વરસાદ। કમોસમી વરસાદની સાથે પણ મિત્રો કરા પડવાને લઈને પણ હાલ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આગામી મિત્રો 2 થી 3 દિવસ દરમિયાન ફરી એકવાર મિત્રો ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર માવઠું પડવાને લઈને પણ અત્યારે હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ મિત્રો આગાહી વ્યક્ત કરી છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ વાતાવરણીય રહેલી અસ્થિરતા છે, જેમ કે મિત્રો આજે ભારતના જે દરિયાઈ કાંઠાના ભાગો હોય, બંગાળની ખાડીને અડીને આવેલા ભારતના જેટલા પણ દરિયાઈ કાંઠાના ભાગો છે, જેમાં મિત્રો આજે ભારતના જે દક્ષિણી ભારતના ભાગો છે, મદુરાઈ લાગુના વિસ્તાર છે, બેંગલવી લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, આ બાજુ મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર પણ અત્યારે હિમવર્ષા વરસવાને લઈને ખાસ મિત્રો કમોસમી વરસાદ પડવાને લઈને ખાસ મિત્રો કરા પડવાને લઈને વાતાવરણીય અસ્થિરતા સર્જાતી જોવા મળી રહી છે। હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરીશું કે જે રીતે વાદળોના બંધાતા જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં પણ મિત્રો વીજળીના ચમકારાની સાથે જોવા મળશે ધોધમાર વરસાદ। જેમાં મિત્રો આજે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ છે, માવઠાનો નવો રાઉન્ડ શરૂ થતો હોય એવા હવામાન સમાચાર મળી રહ્યા છે। પરંતુ મિત્રો અત્યારે મુખ્યત્વે તમે જોઈ શકો છો ત્યારે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં અત્યારે મિત્રો એકાએક વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે, વાદળોના બંધારણ બની રહ્યા છે। અને મિત્રો ખાસ કરીને ભારતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળો છે અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। ઘોર અંધકારની વચ્ચે મેઘરાજા બોલાવશે બહબહાટી। હવે મિત્રો ખાસ કરીને આપણે જાણીશું કે જે ગુજરાતનું હવામાન કઈ રીતનું જોવા મળી રહ્યું છે, ભર ઉનાળે મિત્રો જે ગુજરાતનું તાપમાન કઈ રીતનું દર્શાવવામાં આવી રહ્યું છે। તો કે મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરીને મિત્રો હવામાનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો આજે કચ્છ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો ખાવડ લાગુના વિસ્તાર છે, ગાંધીધામ લાગુના વિસ્તાર છે, ગાંધીધામમાં મિત્રો 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળવાનું છે। બીજી બાજુ મિત્રો ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, જેમાં મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગો છે ત્યાં પણ મિત્રો સરેરાશ તાપમાનમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। જેમાં મિત્રો આજે ભાવનગર લાગુના વિસ્તારની અંદર આજે બપોરના સમયગાળા દરમિયાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। અલંગ લાગુના વિસ્તારની અંદર 31 છે, મહુવા લાગુના વિસ્તારની અંદર 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। અમરેલી લાગુના વિસ્તાર છે, બોટાદ છે, જસદણ છે, ગોંડલ છે ત્યાં મિત્રો 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધારાનું તાપમાન છે જોવા મળી રહ્યું છે। આ બાજુ મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જેમાં સુરતમાં આજે થોડુંક વાદળછાયું વાતાવરણ જોવા મળશે, કમોસમી વરસાદ પડતો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। સાથે મિત્રો કરા પડવાને લઈને પણ ખેડૂતો માટે ચિંતાજનક હવામાન સમાચાર આવી રહ્યા છે, કારણ કે મિત્રો ખેડૂતોના પાકને નુકસાન થાય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ મિત્રો આજે બંગાળની ખાડીમાં જે બની રહેલી છે વરસાદી સિસ્ટમ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન છે, એમના કારણે મિત્રો જે આગાહી વ્યક્ત કરી છે। ખાસ મિત્રો અત્યારે હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા ભાગોની અંદર જેમાં તમે જોઈ શકો છો અરબ સાગરનો ભાગ છે અને બંગાળની ખાડીનો જે ભાગ છે તે બંને ભાગોની અંદર અત્યારે એક ચક્રવાતી પરિભ્રમણ બનતું જોવા મળી રહ્યું છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં ભારે અસર પહોંચી શકે છે। હવે મિત્રો આપણે ખાસ કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ વિશે તો વાત કરી છે। તો મિત્રો હીટવેવ વધવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી જે સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે વાતાવરણને લઈને એમના વિશે મિત્રો થોડીક વાત
કરીએ તો મિત્રો ગુજરાતમાં કેવું વાતાવરણ જોવા મળશે, કયા પ્રકારનું અત્યારે એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ખાસ મિત્રો જે ઓફિશિયલી છે ખાસ કરીને જે મિત્રો એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ. મિત્રો આજે થઈ છે ખાસ કરીને 12 તારીખ એટલે કે મિત્રો 12 એપ્રિલ અને 2025 ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે મિત્રો અત્યારે હવામાનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આજે ગુજરાતનું તાપમાન બિલકુલ ચોખ્ખું જોવા મળશે. ગુજરાતમાં મિત્રો કોઈ વરસાદ કે વાવાઝોડું વરસવાને લઈને કોઈ પણ ભારે આગાહી સામે આવી નથી, પરંતુ મિત્રો જે આપણા ગુજરાતને જે અડીને આવેલા જે પાડોશી રાજ્યો છે સાથે મિત્રો દક્ષિણી ભારતના જે ભાગો છે ત્યાં અત્યારે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે યલો એલર્ટની ચેતવણી છે એ જાહેર કરવામાં આવી છે. આ સાથે મિત્રો પશ્ચિમ ભારતના ભાગો છે ત્યાં પણ મિત્રો વરસાદની સૌથી મોટી આગાહી સામે આવી છે, ભારે આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ મિત્રો વાતાવરણમાં પણ મોટી થોડીક રાહતભર્યા સમાચાર આવી શકે છે. એટલે કે મિત્રો જે અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળામાં ખેડૂતોના પાકને નુકસાન કરવા માટે પણ એક વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી રહી છે. હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમ છે એકાએક બનતી જોવા મળી રહી છે. મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે ભારતના જે દક્ષિણી ભારતના ભાગોની સાથે અત્યારે પશ્ચિમી ભારતના ભાગ છે ત્યાં પણ મિત્રો અત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે હાલ મેઘગર્જના થતી જોવા મળી રહી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ મિત્રો હવામાનને લઈને સૌથી મોટા સમાચાર છે સામે આવી શકે છે. જેમાં મિત્રો ખાસ કરીને આજે આપણે જાણીશું કે આવનારા 2 થી 3 દિવસ દરમિયાન કઈ રીતનું હવામાન સમાચાર જોવા મળશે. કારણ કે મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં કોઈ પણ અત્યારે એલર્ટ છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું નથી, પરંતુ મિત્રો આપણા જે પાડોશી રાજ્ય છે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર પણ તમે જોઈ શકો છો કે અત્યારે હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને જે પશ્ચિમી ભારતનો ભાગ છે જે બંગાળની ખાડીને અડીને આવેલો આ ભાગ છે એટલે કે મિત્રો અત્યારે એક લો પ્રેશર અત્યારે અહીંયા વરસાદી સિસ્ટમ પહોંચી છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમની વધારે અસર છે એ ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમના લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો મિઝોરમ લાગુના વિસ્તાર છે, કોલકાતા પશ્ચિમ બંગાળના લાગુના વિસ્તાર છે ત્યાં વરસાદી સિસ્ટમની અસરો છે ભારે જોવા મળી રહી છે. મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ ગુજરાત રાજ્યને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ મિત્રો ચોખ્ખું વાતાવરણ જોવા મળવાનું છે વરસાદ વરસવાને લઈને. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ મેઘગર્જના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર મળી શકે છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ગુજરાતમાં 16 તારીખ પછીના જે દિવસો હશે એટલે કે મિત્રો આ એપ્રિલ મહિનાના અંતિમ દિવસો હશે ત્યારે મિત્રો વરસાદી આગાહીમાંથી તમને રાહત મળશે, પરંતુ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધશે. હીટવેવ વધવાને લઈને પણ ખાસ મિત્રો આ ચિંતાજનક સમાચાર છે હવામાન સમાચાર એ જાણી શકાય. મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ મિત્રો જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ અને ખાસ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ જુદી જુદી હવામાનને લઈને આગાહી વ્યક્ત કરી છે. જેમાં મિત્રો હવે ખાસ મિત્રો આપણે જે અત્યારે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે જે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગોની અંદર જે વરસાદી સિસ્ટમ બની છે એ વરસાદી સિસ્ટમની અસર કેટલા વિસ્તારોની અંદર થશે તેમના વિશે વાત કરીએ. મિત્રો આ ખાસ કરીને મિત્રો આપણે વાત કરીએ તો જે આ એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહમાં જે બાંગ્લાદેશ લાગુના વિસ્તાર છે સાથે ભારતના જે ઉત્તર ભારતના જે ભાગો છે ત્યાં અત્યારે હિમવર્ષા વરસવાને લઈને ખાસ મિત્રો કરા પડવાને લઈને કમોસમી વરસાદ વરસવાને લઈને હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે. હવે મિત્રો આપણે ગુજરાતનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે તેમના વિશે વાત કરીએ. જેમાં મિત્રો ગુજરાતના જે ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય ગુજરાતના ભાગો છે કે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં અત્યારે તાપમાન કેવું જોવા મળી રહ્યું છે. મિત્રો આગામી દિવસોની અંદર આ વરસાદી બંધારણ છે કઈ રીતે આકાર પામી શકે છે. જેમાં મિત્રો ખાસ કરીને આજે કહી શકાય કે ઉદયપુર લાગુના વિસ્તારની અંદર 34 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ મિત્રો વાતાવરણની અસ્થિરતા ઉત્પન્ન થતી જશે તેમ તેમ મિત્રો વાતાવરણમાં પણ મોટી ઉથલ પાથલ શરૂ થતા હોય એવા હવામાન સમાચાર મળી શકે છે. જેમાં આજે મહેસાણા લાગુના વિસ્તારની અંદર પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધશે. આ સાથે મિત્રો સુરતના લાગુના વિસ્તારની અંદર આજે રાહતભર્યા સમાચાર જોવા મળશે, પરંતુ કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ હવામાન સમાચાર છે ત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. તો મિત્રો જુદા જુદા હવામાન નિષ્ણાત જેમ કે અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ મિત્રો જુદી જુદી હવામાનને લઈને આગાહી છે વ્યક્ત કરી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ ભારત દેશના અનેક એવા રાજ્યો હશે જ્યાં વરસાદી સિસ્ટમની ભારે અસર પહોંચશે. જેમાં મિત્રો અત્યારે બંગાળની ખાડીની જે આ ઊંડાણવાળી ભાગ છે
ત્યાં મિત્રો અત્યારે વરસાદ છે વરસતો હોય એવા હવામાન સમાચાર મળી રહ્યા છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ મિત્રો ભારતના પર્વતીય વિસ્તારોમાંથી આવી રહેલા જે પશ્ચિમી વિક્ષેપ છે એમના કારણે પણ મિત્રો ખાસ કરીને સૌથી વધારે અસર છે પહોંચી શકે છે. તો મિત્રો ખાસ કરીને થોડા દિવસોથી તો આવ્યા હવામાન સમાચાર મળી રહ્યા છે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે જેમ જેમ દિવસો પસાર થવાના કારણે એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહની અંદર મિત્રો ખાસ કરીને જે વરસાદની પણ આગાહી સામે આવી શકે છે. સાથે સાથે મિત્રો એવા હવામાન સમાચાર પણ મળી શકે છે કે ખેડૂતોના પાક નુકસાન થાય, કેરીના પાકને નુકસાન થાય એવા હવામાન સમાચાર પણ મળી રહ્યા છે. પરંતુ મિત્રો હાલ એવી આગાહી છે કે હીટવેવ વધવાને લઈને પણ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત રાજ્યને લઈને મિત્રો ખાસ કરીને ગ્રીન કાર્ડ દર્શાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો ખાસ કરીને જુદા જુદા હવામાન નિષ્ણાતો દ્વારા જુદી જુદી આગાહી છે વર્ષ 2025ના ચોમાસાને લઈને કરવામાં આવી છે. તો મિત્રો હજુ સુધી તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક આપી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે મિત્રો તમે તમારા મિત્રોને પણ આ ખાસ મિત્રો વિડીયો છે શેર કરી દેજો, જેમના કારણે મિત્રો તમારો ખાસ મિત્રો દરેકે દરેક ગુજરાતવાસીઓ છે આ હવામાનને લગતા જે સમાચાર છે સૌથી પહેલાં આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી છે. તો મિત્રો ખાસ કરીને હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે.